વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એફઆઈ બીકોમ સેમ 1માં બિઝનેસ એકાઉન્ટિંગ 1માં યુનિટ 1 અને ચેપ્ટર પણ 1 છે. એની અંદર એકાઉન્ટ્સ ઓફ પ્રોફેશનલ પર્સન્સ એટલે કે વ્યાવસાયિક વ્યક્તિઓના હિસાબો જોવાના છે. આ ચેપ્ટર અગાઉ મેં ચલાવ્યું તો છે, પણ બરાબર મને યાદ નથી, એટલે કોમેન્ટ આવી છે તો ફરીથી મેં આ ચેપ્ટર ચાલુ કરું છું. મારા વિડીયોમાં મેં જોયું છે, પણ ક્યાંય એક વખત જોયું હતું, પણ હવે નથી મળતું, માટે ફરીથી મેં આ ચેપ્ટર ચાલુ કરું છું. તો મિત્રો, સૌથી પહેલાં પ્રસ્તાવનામાં જોઈએ તો વ્યવસાયિક વ્યક્તિ કોને કહેવાય? તો વ્યક્તિગત રીતે પોતાની સેવાઓ આપી બદલામાં અર્થ ઉપાર્જન કરતો હોય એવી વ્યક્તિને વ્યવસાયિક વ્યક્તિ કહેવાય. જે ગવર્મેન્ટમાં નોકરી કરતો હોય એને વ્યવસાયિક વ્યક્તિ ના કહેવાય. તો પોતાની રીતે પ્રાઇવેટ એકમ દ્વારા પોતે ઓફિસ ખોલીને, દવાખાનું ખોલીને પોતાની સેવાઓ ગ્રાહકને આપતો હોય છે એવા વ્યક્તિને પ્રોફેશનલ પર્સન યાની કે વ્યવસાયિક વ્યક્તિ કહેવાય. દાખલા તરીકે ડૉક્ટર છે, સોલિસિટર છે, વકીલ છે, આર્ટિકેટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટ છે વગેરે છે વ્યવસાયિક વ્યક્તિ છે. ડૉક્ટર જો પોતે સરકારી નોકરી કરતા હોય, સરકારી દવાખાનામાં, તો વ્યવસાયિક વ્યક્તિ ના કહેવાય. બરાબર છે. પોતે પોતાના પર્સનલ એકાઉન્ટ દ્વારા એટલે કે પોતાની પર્સનલ ઓફિસ ખોલીને જે ગ્રાહકોને સેવા આપે છે તેના બદલામાં ફી મેળવે છે તેવી વ્યક્તિઓને વ્યવસાયિક વ્યક્તિઓ કહેવાય છે. અને તે પોતાના અસીલો વતીથી મળેલી રકમ, ગ્રાહકો તરફથી મળેલી રકમનો હિસાબ રાખે છે તેવી વ્યક્તિઓને વ્યવસાયિક વ્યક્તિઓ કહેવામાં આવે છે. તો આવી વ્યક્તિઓમાં ડૉક્ટર, સોલિસિટર, વકીલ, આર્ટિકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયિક વ્યક્તિઓ છે. આવી વ્યક્તિઓ વેપારી કરતાં જરાક જુદી રીતે હિસાબ રાખે છે, કારણ કે વેપારીમાં તો ઉધારી કરવી જ પડે. કોઈ પણ ધંધામાં ઉધાર વગર વેપાર થઈ શકતો નથી. જ્યારે આ જે વ્યવસાય છે, આ જે ધંધો છે, એમાં ઉધારી ચાલતી નથી. ડૉક્ટર કને દવા કરાવવા જાઓ અને તમે કહો પૈસા પછી દઉં, તો એ ના હાલે. બરાબર છે. તેવી જ રીતે તમે વકીલ પાસે જાઓ અને કે તમે મારો કેસ લડી દો, પૈસા પછી દઈશ, તો એ ના હાલે. પહેલાં જમા કરાવવા પડે છે. ઓપરેશનમાં પણ પહેલાં જમા કરાવવા પડે છે. એટલે કે આમાં રોકડનું ચલણ વધારે છે, ઉધારી હોતી નથી. જ્યારે વેપારની અંદર ઉધારી હોય છે અને રોકડ પણ હોય છે. એટલે વેપારીઓ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવું, એ બધા હિસાબ બનાવે છે. જ્યારે આ વ્યવસાય વ્યક્તિઓ છે એ એવી રીતે હિસાબ નથી રાખતા, ફક્ત રોકડને લગતા હિસાબો રાખે છે. તો એમને હિસાબ રાખવાની પદ્ધતિ બે પ્રકારની છે. એક છે રોકડ પદ્ધતિ અને એક છે વેપારી પદ્ધતિ. રોકડ પદ્ધતિની અંદર ફક્ત રોકડ વ્યવહારોને જ નોંધવામાં આવે છે. ઉધારી તો આમાં હોતી નથી. જેથી રોકડ પદ્ધતિ લગભગ 90% આવા પ્રકારના વ્યવસાયિકારો જે છે તે રોકડ પદ્ધતિનો સહારો લે છે, એ પ્રમાણે હિસાબ રાખે છે. પણ સોલિસિટર છે કે વકીલ છે, એની અંદર ઘણી વખત ફી ઘણી બધી હોય તો થોડીક ફી બાકી રાખે છે. પછી કટકે કેસ ચાલે તેમ ફી લેતા આવે છે, કારણ કે કેસ લાંબા વખત ચાલે છે. ડૉક્ટરમાં અને સીએની અંદર તો શું છે, પતી જાય એટલે બધું તરત ચૂકવાઈ જતું હોય છે. પણ કેસની અંદર ઘણું લાંબુ 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ ચાલે છે. એટલે એમાં અગાઉથી મળેલી ફી હોય અને ફી મળવાની પણ બાકી હોય, એટલે એની અંદર થોડી ઘણી ઉધારી થાય છે. જેથી એ વેપારી ધોરણે થોડોક હિસાબ રાખે છે. એટલે કે ઉધાર અને રોકડ બધા વ્યવહારો નોંધવાની હોય છે. તો એની અંદર પણ થોડુંક એવું હોય છે. અને આવા જે વેપારી વ્યવસાયિક વ્યક્તિઓ છે
તે વર્ષના અંતે નફા નુકસાન ખાતું, ઉપજ ખર્ચ ખાતું એવા ખાતાઓ બનાવી પોતાનો નફો જાણતા હોય છે. તો આ રીતે મિત્રો એમના હિસાબો થાય છે. આપણે 4 વ્યક્તિનો આ પ્રકરણની અંદર હિસાબ કરો ને તમારા અભ્યાસક્રમમાં 4 વ્યવસાયિક વ્યક્તિઓ છે: સોલિસિટર, વકીલ, ડૉક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટ CA. આ 4 જણના હિસાબો વિશે આપણે દાખલા શીખવાના છે અને એ લોકો કઈ રીતે હિસાબ રાખે છે એ રીતે આપણે દાખલા ગણશું. પણ એના પહેલાં થોડીક સમજણ કેવડી લઈએ કે કેવી રીતે લોકો હિસાબ રાખે છે. સૌથી પહેલાં આપણે સોલિસિટર વિશેના હિસાબો જોઈએ. સોલિસિટર એક જાતનો વચેટીયો માણસ છે. માનો કે એક જાતનો અસીલ અને વકીલ વચ્ચે દલાલ છે. એને કોર્ટની ભાષામાં સોલિસિટર કહેવામાં આવે છે. પણ જો વેપારી ધોરણે કહીએ તો એક જાતનો કમિશન એજન્ટ છે. તે અસીલ અને જે કેસ ચલાવે છે વકીલ, એની વચ્ચે કડી રૂપે એક વ્યક્તિ છે. જો કે એ વ્યક્તિ ભણેલો ગણેલો વકીલની ડિગ્રીવાળો હોય છે, બધું જાણતું હોય છે, પણ મોટા મોટા કેસ હોય અને પ્રખ્યાત વકીલોને આપણે ડાયરેક્ટ ન જઈ શકીએ, તો આવા વ્યક્તિ હોય છે એ પ્રખ્યાત વકીલોના આપણે મેળ કરાવી અને આપણો કેસ એની આગળ મોકલી આપે છે ને એની વચ્ચે સાંકળરૂપ બને છે. કારણ કે મોટા મોટા વકીલો હોય છે તેને આપણે રૂબરૂ ઘણી વખત મળી શકતા નથી, પણ આપણા વતીથી આ સોલિસિટર એ મળે છે, આપણો કેસ એને સમજાવે છે, એને કેટલી ફી લે છે એ બધું જાણી અને પછી આપણને કહે છે અને આપનો કેસ લડાવે છે. તો આ રીતે આપણા વચ્ચે અને મોટા વકીલ વચ્ચે અથવા બીજા કોઈ વકીલ વચ્ચે જે માણસ હોય છે, જે એ વ્યક્તિને સોલિસિટર કહેવામાં આવે છે. સોલિસિટર એટલે અસીલ અને વકીલ વચ્ચે સાંકળરૂપ વ્યક્તિ જે પોતે પણ વકીલની ડિગ્રી પ્રાપ્ત કરેલો હોય છે અને વકીલ પણ હોય છે, પણ સામાન્ય વ્યક્તિને મિલકતો ખરીદી કે વેચી અથવા ગૂંચવણભર્યા વેપારી કાયદાનું ભાન હોતું નથી. એટલે વેપારી વ્યક્તિઓને ઘણું એવું જ્ઞાન ન હોય, એટલે તે કોર્ટના સારા વકીલનો સંપર્ક કરી આપણને આપે છે અને એ વકીલ દ્વારા આપણો કેસ લડાવી આપે છે. અને અસીલ વતીથી બધા નાણાકીય વ્યવહારો આપણા વતીથી બધા નાણાકીય વ્યવહારો કરે છે અને વકીલને ફી ચૂકવી આપે છે. એ પોતે પોતાનું ખાતું બેંકમાં ખોલાવે છે અને અસીલનું ખાતું પણ ખોલાવે છે અને એ ખાતામાં પૈસા લેવડ દેવડ થાય છે, ચેક લખી આપે છે પોતાના ખાતામાંથી આપણા ખાતામાં. આવી રીતે નાણાકીય લેવડ દેવડ કરે છે. ટૂંકમાં કહીએ તો આપણા વતીથી બધો વ્યવહાર, રોકડ વ્યવહાર આ માણસ કરે છે, એને સોલિસિટર કહેવાય છે. એના બદલામાં આપણી પાસે ફી મેળવે છે, જે પોતે પોતાના હિસાબો રાખે છે અને પોતે કેટલી ફી મેળવી છે અને આપણા વતીથી કેટલા ખર્ચા કર્યા છે તે વર્ષને અંતે જાણી શકે છે. બીજું છે વકીલના હિસાબો. વકીલના પણ રોકડા ધોરણે હિસાબો થાય છે. એને પણ પોતાના અસીલોની ફી મળતી હોય છે અને એણે પોતે પણ કેટલાક ખર્ચાઓ કર્યા હોય છે. પગારનો ખર્ચ, પોતાના સ્ટાફનો ખર્ચ, વીજળી બિલ, ટેલિફોન બિલ, ટપાલ ખર્ચ, બરાબર છે. તો વકીલ પોતાના અસીલો પાસેથી મળેલી ફી, સોલિસિટર પાસેથી મળેલી ફી, બધાનો હિસાબ એને રાખવાનો હોય છે. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બનાવી અથવા ઉપજ કર ખાતું બનાવી એ પોતાનો હિસાબ મેળવે છે. પછી છે મિત્રો ચાર્ટર્ડ એકાઉન્ટ. ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે CA, જે તમે ભવિષ્યમાં બનવાના છો. તો તમારામાંથી ઘણા બનશે. તો એ હિસાબી પદ્ધતિમાં તમે લોકો બહુ નિષ્ણાતો છો, કારણ કે અત્યાર સુધી તમે ઘણું બધું ભણી ગયા છો. હજી CA નો કોર્સ કરશો એટલે તમને બધા હિસાબી કાવા દવા આવડી જશે કે ભાઈ કાળામાંથી ધોળા કેમ થાય, ધોળામાંથી કાળા કેમ થાય, બરાબર છે. એટલે એ તમે બધા કાયદાકીય જ્ઞાન હોવાથી તમારી પાસે અલગ અલગ પ્રકારના વેપારીઓ કે કોઈ સંસ્થાઓ તમારા હિસાબો ઓડિટ માટે તમારી પાસે સલાહ લેવા માટે, ઇન્કમ ટેક્સ માટે, પછી કરવેરા માટે, કરવેરાના આયોજન માટે, ઓડિટ માટે તમારા પાસે સલાહ લેવા આવે છે. એના બદલામાં તમે જે ફી લો છો એ ફીનો હિસાબ તમારે રાખવાનો હોય છે અને તમારે પણ ઓડિટ કરાવવાનો હોય છે અને એ પ્રમાણે તમારે પોતાને પણ ટેક્સ ચૂકવવો હોય છે.
એટલે એ પ્રમાણે તમે હિસાબ રાખી અને ચોખ્ખો નફો તમે જાણી શકો છો. છેલ્લું છે ડૉક્ટરના હિસાબો. ડૉક્ટરો પણ હિસાબો લખવા માટે પૂરતો ટાઈમ હોવા નથી, રોકડા ધોરણે જ હિસાબો રાખે છે. એમની પણ દર્દીની ફી બરાબર છે, પછી સર્જિકલ ફી, ઓપરેશનની ફી, દવા આપવાની ફી વગેરે ફી આવે છે. એના આવકના હિસાબો રાખવા પડે. અને જાવકની અંદર પણ એના બે પ્રકારના જાવક છે, એક મહેસૂલી આવક અને મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. મહેસૂલી ખર્ચા એટલે કે વારંવાર થાય એવા ખર્ચાઓ, જેવા કે વીજળી બિલ, દવાની ખરીદી, ટેલિફોન બિલ, પ્લાસ્ટર ઓફ પેરિસ પાટા બાંધવા માટે લેવા પડે એ, પછી વીમાના પ્રીમિયમ હોય, એવા બધા એ વારંવાર થતા ખર્ચા છે. એ બધા ખર્ચાઓને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. મૂડી ખર્ચ એટલે સ્થાયી ખર્ચ, ફક્ત એકવાર થતો હોય છે. દાખલા તરીકે દવાખાના માટે ટેબલ, ખુરશીઓ, પથારી માટે પલંગ, પછી સ્ટેથોસ્કોપ જેવી એક્સરે મશીન, પછી ડૉક્ટરી ભાષાના બીજા કેટલા મશીનો આવે છે ત્યાં તો જોઈએ એટલે કરોડોના. તો જે મશીનો હોય બધા સ્થાયી ખર્ચા કહેવાય છે. એક વખત ખરીદી લીધેલો હોય પછી ખરીદવાના હોતા નથી, એટલે એ બધી મૂડી ખર્ચ કહેવાય છે. એટલે કાયમી એક વખત થતા હોય બધા મૂડી ખર્ચને વારંવાર થતા હોય મહેસૂલી ખર્ચ, એ આપણે જાણો છો. તો એવા જે ખર્ચાઓ છે એનો હિસાબ રાખે છે. અને યંત્રો પર, મિલકત પર ઘસારો પણ ગણે છે. એ પણ એક ઉપજ ખર્ચ ખાતું બનાવીને નફો જાણે છે. તો મિત્રો, આ રીતે આપણે 4 વ્યક્તિઓના હિસાબો શીખવાના છે. 2 પદ્ધતિ છે, રોકડના ધોરણે અને વેપારી ધોરણે. રોકડના ધોરણે ફક્ત રોકડના હિસાબો જ કરવામાં આવે છે, જ્યારે વેપારી ધોરણે રોકડ અને ઉધાર એમ બંને હિસાબો કરવામાં આવે છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલાની શરૂઆત કરશું અને દરેક પ્રકારના જે વ્યવસાયકારો છે આપણે 4 પ્રકારના શીખવા છે. 4 પ્રકારના દાખલાઓ આપણે જોઈશું અને પછી સ્વાધ્યાયના દાખલા જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.